यह फिल्म सत्य घटनाओं पर आधारित है। इसमें आए पात्रों और स्थलों के नाम वास्तविक है। फिल्म में दर्शित किए गए नामों में अगर आपका नाम आए तो खुशी से अपने स्थान पर ना उछले। औरों को फिल्म देखने में दिक्कत हो सकती है। इसमें प्रयोग किए गए कुछ चटपटे शब्दों को केवल हंसी के रूप में ले। कोई भी व्यक्तिगत रूप से स्वयं पर ना ले। अपने पूर्वजों को शत शत नमन और स्मरण करते हुए प्रसारित यह फिल्म उन्हें भावपूर्ण रूप से समर्पित है। यह चित्रीकरण टॉलीवुड, बॉलीवुड तथा हॉलीवुड रूप से नहीं बल्कि स्नेह भाव से पूर्णतः फैमिलीवुड फिल्म है। इस बगिया की हर कली की हमने कीमत चुकाई है। खून पसीने और आंसू से एक एक फूल खिलाया है। मिट जाएंगे हम पर इसे कभी ना मिटने देंगे। यही तो है संकल्प हमारा, भारत माँ से वादा हमारा। દોસ્તો, હવે આઝાદીની લડાઈ તેની ચરમ સીમાએ પહોંચી ગઈ છે અને આજે આખું ભારત ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોને અપનાવી એકજૂટ થઈ રહ્યું છે। આ અંગ્રેજોનું શાસન પૂરું થવાના આરે છે અને આ વર્ષ એટલે કે 1931નું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન કરાચી ખાતે ભરાઈ રહ્યું છે અને તેનું અધ્યક્ષ સ્થાન આપણા સૌના લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ લઈ રહ્યા છે। આપણે બધાએ પણ જવાનું છે, તો મારી સાથે કરાચી આવા કેટલા યુવાનો તૈયાર છે? વાહ વાહ વાહ, શું ગજબની દેશભક્તિ છે। પણ તમને બધાને જણાવી દઉં કે આપણે બધાએ સાયકલ ઉપર જવાનું છે। શાંત શાંત શાંત, તમારે લોકોને કાઈ પણ પૂછવું હોય મને પૂછી શકો છો। સાયકલ ઉપર ક્યાં જવાનું? ક્યારે પહોંચાય વસંતરાવ? સાયકલ ઉપર જવાથી શું ફેર પડી જશે? આઝાદી જલ્દી મળી જશે? તમારી આ યોજના કઈ સમજાતી નથી વસંતરાવ। તમારા બધાના સવાલોના જવાબ હું આપું છું। પહેલો સવાલ કે આપણે બધાએ સાયકલ ઉપર કરાચી નહીં પોરબંદર સુધી જવાનું છે અને ત્યાંથી સ્ટીમરમાં કરાચી। બીજો સવાલ હતો કે સાયકલ ઉપર જવાથી શું ફેર પડી જાય છે? એ એટલા માટે કે નાના નાના ગામોમાં આજે પણ જ્ઞાત જાત ધર્મના ભેદભાવ થાય છે। નેતાના ભડકાઉ ભાષણોથી વર્ષોથી સાથે રહેતા લોકો પરસ્પર દુશ્મન બની જાય છે। તે લોકોને સમજાવવાના છે અને રસ્તા પર આવતા વિરમગામ, રાજકોટ, પાટડી ત્યાંના લોકોને સમજાવીશું અને જ્યાં જ્યાં રાતવાસો કરીશું ત્યાં સભા રાખીશું। ત્યાંના લોકોને દેશભક્તિ માટે જાગૃત કરીશું। ભાઈ આ યોજના તો ગજબની છે ને, દાદ દેવી પડે। દાંત વાત પછી દેજો, પણ કાલે જેને પણ આવવું હોય પોતપોતાની સાયકલ, ભાતું અને પાણી લઈને સવારે 6 વાગે સરસ્વતી મેદાન પર આવી જવું। સવારે ઉગતા સૂરજ દાદાના દર્શન કરીને બધા જ સાથે નીકળીશું। તો મારી સાથે બધા બોલો, ભારત માતા કી જય। વસંતરાવ હેગિસ્ટે સ્વરાજ સંગ્રામનું એક સમર્પિત જીવન અને જાહેર જીવનની કિતાબનું એક સ્વર્ણિમ પૃષ્ઠ। આમ તો મૂળ મહારાષ્ટ્રનું કુટુંબ પણ ગુજરાત આવીને વસી ગયું અને પેઢી દર પેઢી અહીં જ એનું જીવન અને જાહેર જીવન બધું જ વિકસ્યું। ઘણાને યાદ હશે, અમદાવાદમાં 3 દરવાજા પાસે જે પેલી મહાદેવ રામદાસ જાગુસ્ટેની એક પુસ્તકોની એક પ્રસિદ્ધ અને જૂના વખતથી ચાલતી દુકાન, એ કુટુંબના એ ભાણા અને એ રીતે પણ એમને ઓળખાય। પણ એમના ઘડતર કાળમાં 2-3 વસ્તુ અગત્યની બની।
એક તો માયકાંગલું શરીર કોઈ હાંસી પણ કરે એ એમણે સરસ વ્યાયામ માટે મજબૂત કર્યું. આ ગાળામાં વિકસતા એ સ્વરાજ મંથનના નાના મોટા પ્રવાહોના પરિચયમાં આવ્યા. વૈશંપાયન બોમ્બ કેસવાળા પરિચયને કારણે જ્યારે સાવરકર તરફ પણ વળ્યા હશે, પણ એમાંથી એમના વિચારોનું શોધન થતાં એ આવીને ગાંધીમાં ઠર્યા. સત્યમાં, અહિંસામાં, કોમી એકતામાં આ એમના એક જીવન મૂલ્યો બન્યા. 1931માં વલ્લભભાઈના પ્રમુખ પદે કરાચીમાં કોંગ્રેસ મળવાની હતી અને આપણા વસંતરાવ હંમેશ કંઈક નવ પ્રયોગના અભિલાષી, એમણે કહ્યું કે આપણે ગુજરાતની તરુણાઈ એ કરાચી તો જઈશું, પણ એમને એમ નહીં જઈએ. આપણે સાયકલ પર સવારી કરી અને રસ્તે જાગૃતિનો સંદેશ ફેલાવતા, બિલકુલ લવિંગિયાની લૂમની પેઠે ઉદ્રેક અને ઉત્પાત અને જાગૃતિ સર્જતા આપણે જઈશું અને કરાચીમાં લાંગરીશું, ત્યારે એક નવો મુકામ હાંસલ કરીશું. દોસ્તો, કરાચી અધિવેશનમાં જતા પહેલા આપણે સમજી લેવું પડશે અને પ્રત્યેક દેશવાસીને સમજાવવું પડશે કે તે હિન્દુ નથી, મુસ્લિમ નથી, ખ્રિસ્તી નથી અને દલિત પણ નથી. તે છે સાચો હિન્દુસ્તાની. આ નાત, જાત, ધર્મના ભેદભાવ ભૂલીને આપણે બધા સાથે થશું તો જ દેશ આગળ વધશે, તો જ આઝાદી મળશે. આ ભાગલા પાડો અને રાજકીયની નીતિથી આપણે સૌ પરિચિત થઈ ચૂકેલા છે. તો સુરત દાદાને સાક્ષી રાખીને આપણે બધા સોગંદ લઈશું કે આપણે બધા જ હિન્દુસ્તાની છીએ. આપણું નાત, જાત, ધર્મ બધું જ હિન્દુસ્તાન છે. નિસ્વાર્થ માટે દેશ સાથે દગો નહીં કરીએ. આ જ વાત આપણે સૌને યાદ રાખવાની છે અને બધા જ હિન્દુસ્તાનીઓને યાદ રખાવવાની છે. તો બધા મારી સાથે બોલો, ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!
આ વસંત સેના જ્યારે કરાચી પહોંચી કોંગ્રેસને માંડવે, ત્યારે અનેક રીતે વાતાવરણ ચાર્જ થયેલું હતું. આ તીવ્રતા શી વાતે હતી? એક બાજુ સમાચાર આવ્યા કે ભગતસિંહ અને સાથીઓ એમને ફાંસી અપાઈ છે. બીજી બાજુ કાનપુરથી સમાચાર આવ્યા કે જુઝારુ સ્વાતંત્ર્ય સૈનિક અને એક કર્મઠ પત્રકાર ગણેશશંકર વિદ્યાર્થી એ કાનપુરમાં કોમી દંગા વખતે શાંતિ પ્રયાસ માટે દરમિયાન થયા અને એમાં એમનું બલિદાન થયું. તો ભગતસિંહની શહાદત, ગણેશશંકર વિદ્યાર્થીની શહાદત, બીજી બાજુ દાડીકૂચની એક સિદ્ધિ અને લબ્ધિ રૂપે સામાન્ય માણસના સુખ દુઃખનો સવાલ કેન્દ્રમાં, આ બધાને એક સાથે આવરી લેતો લાહોરનો જે મુકમ્મલ આઝાદીનો ઠરાવ એના અગ્રચરણ રૂપે આઝાદ ભારતમાં અપેક્ષિત મૂળભૂત અધિકારોની દિશામાં કોંગ્રેસે એક નવી ભોં ભાગી. ગાંધીની હાજરી, ડોક્ટર મહેમૂદના છદ્મનામ નીચે MN રોયની સામેલગીરી, રોય અને નહેરુ વચ્ચે થયેલી વાતચીત, ચર્ચા, એક મૂળભૂત અધિકારનો ઠરાવ એ કરાચી કોંગ્રેસની એક મોટી સિદ્ધિ હતી. જ્યારે ગણેશશંકર વિદ્યાર્થીના બલિદાનની વાત આવી ત્યારે વસંતરાવે ગુજરાતના જે નવા સાથીઓ એમને આખી વાત સમજાવી, કોમી એકતા માટે કેવી જરૂર પડશે એની પણ વાત કરી. આ કરાચીનો સમુદ્ર કેટલો શાંત દેખાય છે. હા દાદા, મુંબઈના સમુદ્ર અને કરાચીના સમુદ્રમાં કંઈ જ ફેર નથી. દાદા, તમને ખબર છે 15 વર્ષ પહેલા એક વિશાળ જહાજ આવા જ એક સમુદ્રમાં ડૂબી ગયું હતું. ટાઇટાનિકની વાત કરે છે? એટલાન્ટિક સમુદ્રમાં ડૂબી ગયું હતું. હવે તમે બધા નાની નાની વાતોમાં ઝઘડા ભૂલી જાઓ. હવે આપણો દેશ આઝાદ થવાનો છે અને મહાત્મા ગાંધીએ આપણને સત્ય અને અહિંસાના એવા શસ્ત્રો આપ્યા છે જેથી ભલભલા હાંફી જાય. હવે આપણને નાત, જાત અને ધર્મને ભૂલીને એક થવાનું છે. તો જ આપણે આ અંગ્રેજોની ગુલામીમાંથી છૂટી શકીશું. ને આ વાત આપણને આપણા ઘરના બધા જ લોકોને સમજાવવાની છે. તો આઝાદી જોઈએ છે ને? ઝઘડા ભૂલી જશો ને? વસંત દાદા, શું જોઈ રહ્યા છો? હું જોઈ રહ્યો છું કે બ્રિટિશ સામ્રાજ્ય નામનું એક બીજું ટાઇટાનિક પણ ડૂબવાની તૈયારીમાં છે. હવે બધા મારા હાથ ઉપર હાથ મૂકો ને હું બોલાવું એમ બોલો. અમે ક્યારેય નાત, જાત અને ધર્મ ને લઈને ઝઘડા નહીં કરીએ. અમે હિન્દુસ્તાની છીએ અને દેશ માટે મરવા પણ તૈયાર છીએ. જય હિન્દ. રજબ અલી લાખાણી મૂળ ખોજા કુટુંબના. તેમના પિતા ગુલામ અલી લાખાણી કસ્ટમ અધિકારી હતા. તેથી તેમનો જન્મ થયા પછી થોડાક જ દિવસોમાં તેઓ કરાચી ખાતે ટ્રાન્સફર થયા. કરાચીમાં તેમનું પ્રાથમિક શિક્ષણ શરૂ થયું. એક વખત શાળામાં પ્રદર્શન યોજાયું. બબલભાઈ મહેતા પણ આ પ્રદર્શન જોવા અવારનવાર આવતા અને આ પ્રદર્શનમાં રજબભાઈ સાથે બબલભાઈ મહેતા ખૂબ જ ચર્ચા કરતા, વાર્તો કરતા અને એમની વાતોથી રજબ અલી આકર્ષાયા અને આકર્ષણને કારણે તેમને ગાંધી સાહિત્ય, સત્યાગ્રહનું સાહિત્ય ઉપરાંત કાકા કાલેલકરના લેખો એમને ખૂબ જ પ્રભાવિત કરી દીધા. તેમના કુટુંબીજનોને લાગ્યું કે આ છોકરો પોતાનું જીવન રાષ્ટ્રીય ચળવળમાં લગાડશે, માટે આપણે તો એને ઓફિસર બનાવવો છે. તો ઓફિસર બનાવવા માટે એને સારું ભણવું જોઈએ અને અહીંયા ભણી શકે તેમ નથી, એટલે આપણે બધા લીમડી જઈએ
તો આ ગાંધીવાદની વિચારસરણીથી અલિપ્ત થશે. ત્યાં સુધીમાં રજબ મેટ્રિકની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો. તે ભાવનગરની શામળદાસ કોલેજમાં એમને દાખલ કર્યા. યાર, હું તો ગાંધીજીના સત્ય અને અહિંસામાં જ વિશ્વાસ રાખું છું. હા, કદાચ પિસ્તોલથી આઝાદી મળી શકે, પરંતુ તેનાથી દેશનો ઉદ્ધાર ના થાય. દેશના સૌથી ગરીબમાં ગરીબ માણસને પણ સામાજિક ન્યાય મળવો જોઈએ અને તેમનું શોષણ અટકવું જોઈએ. હું તો તેને જ સાચી આઝાદી કહું. તારી વાત એકદમ સાચી છે રજબ. આવું જ કામ અમદાવાદમાં વસંતદાદા કરી રહ્યા છે. કોણ? વસંતરાવ હેગિસ્ટે? બસ દાદા, હવે હાલ તો હાથ વેચમાં જ છે. ના, સાવ એવું નથી. આપણા લોકો હજુ પણ નાત જાત ધર્મના ઝઘડા કર્યા કરે છે ને ત્યાં સુધી અંગ્રેજો તો જશે નહીં. દાદા, આપણે અધિવેશનમાં ગયા હતા ત્યારે કાનપુરમાં કોમી રમખાણમાં ગણેશશંકર વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ. દાદા, તમને કેવું મોત ગમે? દાદા, તમને કેવું મોત ગમશે? દાદા, ઓ દાદા, ક્યાં ખોવાઈ ગયા? આ લોકો તમને કંઈક પૂછે છે. મને તો માથા પર ઘા પડતા હોય અને હું હસતા હસતા કહેતો હોઉં, આવ માર મને. એવું મોત ગમે મને. જો એવું મોત હશે ને ત્યારે પણ અમે તમારી સાથે જ હઈશું. યાર, જ્યારથી આવું સાંભળ્યું છે ને ત્યારથી એમને મળવાનું ખૂબ જ મન થાય છે, પણ હજુ સુધી મળાયું નથી. અરે, એ તો તું અમદાવાદ જાય ત્યારે મળી લેજો ને. પણ એવું તો કે આજે જમવાનું કોના ત્યાં છે? ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા પછી તેઓ ગ્રામ્ય વિસ્તારમાં જતા, ગામમાં મળતા, ગામના લોકોને નાત જાત વગેરેના ભેદભાવથી દૂર રહેવા કહેતા. ખાસ કરીને હરિજનવાસમાં પણ જતા અને હરિજનોને સાથે મળતા, એમને ત્યાં જમવા પણ જતા અને પોતાના સાથીઓને પણ એમને આ માર્ગે વાળ્યા હતા. એની વચ્ચે રજબ જેમ જેમ સ્વરાજ સંગ્રામમાં સેવાદળના અને બીજા પ્રવાહના સંપર્કમાં આવતા ગયા તેમ સ્વાભાવિક રીતે જ એ અને વસંતરાવ એકબીજાના સંપર્કમાં મુકાયા. મૈત્રી થઈ. રાત જાગીને વાત કરે. કુંવર બેન ટોકે પણ ખરા કે હવે રાતના 2 વાગ્યા છોડી દો, પણ બેની વાતો ખૂટે નહીં. દાદા, ગાંધીજીના વિચારોમાં તો ગજબની તાકાત છે. દેશમાં જબરદસ્ત જાગૃતતા આવી ગઈ છે. હા, પણ હજુ અમુક લોકો નાત જાત ધર્મની દિવાલો ઊભી કરી રહ્યા, લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. પણ દાદા, એવું તો નહીં થાય ને કે અંગ્રેજો પહેલા આપણને લૂંટતા હતા અને પછી દેશવાસી જ આપણને લૂંટવા માંડે? આ શોષણ મુક્ત ભારત ક્યારે બનશે? તમે બંને હજી સૂતા નથી? રાતના 2 વાગ્યા, હવે તો સૂઈ જાઓ. પછીના વર્ષો એ બંનેની ધર્મોના કથિત ભેદને ઉલ્લંઘીને જામેલી એકતા, વયનું અંતર હતું, પણ સ્વરાજ સંગ્રામ અને વિશ્વ માનવતા એની હીરદોરીએ ગૂંથાયેલા એ 2 મિત્રો પ્રજાજીવનના સંઘર્ષો, ક્યાંક રાત્રિ શાળા હરિજન વસ્તીમાં, ક્યાંક બૌદ્ધિકોની પ્રવૃત્તિ જયંતિ દલાલના ગતિ અને રેખા જૂથની સાથે, એમ એક આખો દોર ચાલ્યો. સંગ્રામ હતો, જેલ તો સ્વાભાવિક હતી. વસંતરાવ તો જેલમાં લાંબુ પણ રહ્યા. રજબ અલીને પણ જવાનું, આવવાનું, છૂટવાનું, પકડાવાનું બનતું રહ્યું. 1940ના વ્યક્તિગત સત્યાગ્રહથી માંડીને જે 1945 સુધી બંને મિત્રોના જીવનમાં દોર ચાલ્યો. પણ તમે જુઓ, જેલમાં વાંચવા વિચારવા માટે કે કામ કરવા માટે કેવી કેવી સામગ્રી રજબ અલી જોગવતા હતા. એમણે અશોક મહેતા અને અચ્યુત પટવર્ધનનું હિન્દો કોમી ત્રિકોણ હાથમાં લીધું. સાહસની કથા એલોન એ હાથમાં લીધી. આમ અનેક રીતે બંને કંઈ ને કંઈ કરતા રહ્યા. એમાં સ્વાભાવિક એ દિવસોમાં, કેમ કે મુસ્લિમ લીગનું વાતાવરણ જામવા માંડ્યું હતું, પાકિસ્તાનનો ઠરાવ આવી ગયો હતો, ઝીણાનું ડાયરેક્ટ એક્શનનું એલાન પણ આવવાનું હતું. એની વચ્ચે આ બંને મિત્રોએ એકતાના, હિન્દુ મુસ્લિમ સંપર્કના અનેક પ્રયાસો કર્યા.
અને સેવાદરના શિબિરો, એ શિબિરોમાં વસંતરામનું આયોજન અને રજબલીના વ્યાખ્યાનો, આ બધું જ પોતાની રીતે ગુજરાત વ્યાપી એક પ્રતિમાન ખડું કરી રહ્યા હતા. એવામાં ગુજરાત એક નવેસર કોમી આગમાં જાણે કે જાય એવા સંજોગો ઊભા થયા. પહેલી જુલાઈ 1946 રથયાત્રાનો દિવસ આવ્યો. સમાચાર આવ્યા કે શહેરમાં અશાંતિ છે, ગંભીર તણાવ છે. બંને મિત્રો રીચી રોડ પર, આજે જેને ગાંધી રોડ કહે છે, ત્યાં દોડી ગયા. બાલા હનુમાન પાસે એમણે આક્રમક અને ઉશ્કેરાયેલા ટોળાઓને શાંત પાડી કેટલાકને બચાવ્યા અને કંઈક શાંતિ સ્થપાઈ હશે. પછી પાછા ફરતા હતા. દરમિયાન જરી મોડેથી ખબર આવ્યા કે જમાલપુર ખાંડની શેરી અને એ વિસ્તારમાં ગંભીર તણાવ છે. 1946ના કોમી હુલ્લડો વખતે મારી માતાના પિતા દુધાભાઈ ત્રિકમભાઈ સોલંકી, એમનું ઘર જમાલપુર ખાંડની શેરીમાં ડુગલપુરા પાસે હતો. અને એ સમયે એક જનોની આક્રમક ટોળું એમણે દાદાના ઘર પર હુમલો કરેલો. કે મારા નાના દુધાભાઈ ત્રિકમભાઈ સોલંકી એ વખતે મજૂર મહાજનના અને કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા. અને ત્યારે મિલોમાં ચામડાના પિકર્સનું ચલણ હતું. દાદાએ એ જમાનામાં પિકર્સનું કારખાનું નાખેલું અને ઉદ્યોગપતિ હતા. આ ઘટનામાં જે મહાનાયકો છે વસંત અને રજબ, એ લોકો સારી રીતે ઓળખતા હતા. એટલે જ્યારે નાનાના ઘરેથી ફોન ગયો મજૂર મહાજનની કચેરીમાં કે જમાલપુરમાં દુધાભાઈનું ઘર સળગ્યું છે, ત્યારે વસંત અને રજબ એમનાથી રહેવાયું નહીં. આ બંને ઝાલ્યા ન રહ્યા. મિત્રો, અમે જઈએ, ત્યાંના સાથીઓએ કહ્યું કે થોડી વ્યવસ્થા કરીએ, વાહન લાવીએ, સાધન લાવીએ અને થોડાક મિત્રો સાથે જઈએ. પણ ત્યાં સુધી એક મિનિટ ભાઈ, ધીરજ જરા શાંતિ રાખો. બંનેમાં નહોતી. થોડીક ધીરજ રાખો. રસ્તા માટે હટી જાઓ, બાકી તમને પર કાપી રાખીશું. તમારામાંથી કોઈ કહેશે કે તમે શું કરી રહ્યા છો? અમારે કંઈ સાંભળવું નથી. તમે અમને ઉપદેશ ના આપશો. એક ભાઈ બીજા ભાઈને મારી નાખશે તો તમને ખબર છે શું પરિણામ થશે? આ ઉપદેશ નથી. આપને અંદર નથી લડવાનું, અંગ્રેજો સામે લડવાનું છે. નિર્દોષ લોકોને મારવાથી તમને શું મળશે? અમને શાંતિ મળશે, સંતોષ મળશે, અમારા મનની અગ્નિ શાંત થશે. જો આમ જ હોય તો મને પણ મારી નાખો. અને મને પણ મારી નાખો. અમને પણ. खून बहा जो इस धरती पर, ना हिंदू है ना मुसलमान है ये, आज़ाद भारत की शान है ये, वसंत रजब की पहचान है ये. મને તો માથા પર ઘા પડતા હોય અને હસતા હસતા કહેતો હોઉં, આવ માર મને, એવું મોત ગમે મને. ચાર મિત્રો, વસંતરામ, રજબ અલી, પોપટલાલ સોની અને દ્વારકાદાસ પટેલ, જમાલપુર વિસ્તારના એ આક્રમક અને હિંસક ટોળાને શાંત પાડવા અને વારવાના વસંત રજબના પ્રયાસો નાકામયાબ રહ્યા અને ઘાતક હથિયારોથી એ ભોગ બન્યા. દરમિયાન એમના મિત્રો પોપટલાલ સોની અને દ્વારકાદાસ પટેલ પણ ત્યાં પહોંચી ગયા હતા અને એમના પણ પ્રયાસો ચાલુ હતા. એ બંને સખત ઘાયલ થયા. પોપટલાલ સોનીને એવો જીવલેણ માર વાગ્યો
કે પછીના વર્ષો એ અસ્થિર મગજના રહ્યા અને અજાણ્યા અણઓળખ્યા એ એકવાર રસ્તેથી નિધન પામેલા પછીના વર્ષો મળ્યા હતા. દ્વારકાદાસ મરેલા જણાયા હતા, પણ ઊભા થયા અને જાગતા થયા પછી હંમેશા એમ કહેતા કે મારે અને વસંત રજબને કેમ છૂટું પડી ગયું, મારા મિત્રોથી કેમ હું છૂટો પડી ગયો, એવો એક આઝાદીના સૈનિકનો અફસોસ દ્વારકાદાસ હંમેશા કરતા રહ્યા. વસંતરાવના મુકાબલે રજબ અલી તો અમદાવાદને જરાક ઓછા જાણીતા, પણ એમની અંતિમ યાત્રા નીકળી અને કહે છે ને કારવા બનતા ગયા. એ ત્યાં 4 તોડા કબ્રસ્તાન પર જ્યારે પહોંચ્યા ત્યારે એક મૌલવી કહેતા હતા કે જુઓ ભાઈ જુઓ, ये शहीद का जनाजा है, ऐसी किस्मत हर किसी को नहीं मिलती है. રજબ અલી ગુલામ અલી લાખાણી અને એમના મિત્ર વસંત રજબ, જે પેર કહેવાય, જે દોસ્તી, જે ભાઈબંધી, એકતા અને અખંડતાની જે પ્રતિ આમની જે વાતો કરીએ તો કદાચ આજની હું વાત કરું તો આજના જે સમાચાર છે, આજની જે દુનિયા છે એની અંદર કદાચ એ લોકો સાહેબને લોકો ભૂલી ગયા છે. અહીંયા જે કોમી રમખાણો જે બના વસંત અને રજબ કે બે ભાઈઓ આખા ટોળાની વચ્ચે આવીને લોકોને સમજાવ્યું એમને કે ભાઈ આ તમે શું કરો છો, તમે હિન્દુસ્તાનમાં રહો છો અને અમારી અંદર જે છે એકતા અને અખંડતા જે છે એ બની રહેવી જોઈએ. એ વચ્ચે બબાલ થયું. બબાલની વચ્ચે એ બંને વસંત અને રજબ લોકોને ખસકાઈને દૂર કરતા હતા, તે છતાં લોકો નથી માન્યા અને એની અંદર એમની જીવ જતી રહ્યું. તારીખ 1/7ના દિવસે વસંત અને રજબ રાયખડ હવેલીની અંદર ત્યાં એમની શ્રદ્ધાંજલિ એમને અર્પિત કરીએ છીએ. ગોમતીપુરમાં આવેલો 4 તોડા કબ્રસ્તાનની અંદર અહીંયા એમની કબર છે, જ્યાં બધા અહીંયાના સ્થાનિક આગેવાન ઇકબાલ શેખ કોર્પોરેટર છે, જુલ્ફી ખાન પઠાણ છે, સ્થાનિક MLA છે અને બીજા જેટલા ગ્યાસુદ્દીન છે, ઇમરાન ખેડાવાલા છે અને અહીંયાના પોલીસ કર્મી છે, એ બધા અહીંયા આવે છે. રાયખડ હવેલીથી બી બધા અહીંયા આવે છે અને અહીંયા આવીને ફૂલ પાતી અને દુઆઓ માંગે છે અને એ દિવસ અમે એમને યાદ કરીને એમના માટે અમે બધી અહીંયા દુઆઓ કરે. આ બંનેને યાદ કરીએ છીએ ત્યારે આંખ સામે આવતું ચિત્ર એ છે કે ભારત માતા પોતાના એક થાનલેથી બીજે થાનલે આ બંને બાળોડાને લે છે અને એની આંખમાંથી જે આંસુ ટપકે છે એ આંસુ આપણી ભાવભૂમિને સિંચે છે. એક સપનું નવી દુનિયાનું, ન્યાયી દુનિયાનું અને નેહ નમણી દુનિયાનું.